ઉપર શ્રાપ લાગ્યો ઋષિનો. કેવો શ્રાપ? તો કે કનૈયાનો દીકરો પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના આંગણે શાંબ નામના દીકરાનો પ્રાદુર્ભાવ થાય. દીકરો મોટો થાય, 5-7 વર્ષના યાદવોના બાળકોની સાથે જંગલની અંદર રમવા જાય. કોઈ ઋષિ તપ કરી રહ્યા છે. તપ કરેલા ઋષિની સમાધિ હાચી છે ખોટી? એ સમાધિ હાચી છે ખોટી છે? આનું તપ કેવું છે? તપની પરીક્ષા કરવા માટે શાંબ કનૈયાના દીકરાને સ્ત્રીના એમ કહેવાય વેશ કપડા પહેરાવ્યા, સ્વાંગ રેશો, નાનકડી એવી કાસાનું એક પાત્ર છે તપેલીને બાંધી છે ઉદર ઉપર, મોટો ઘૂમટો ટાણી અને ઋષિની સમાધિ ખોલાવી કે હે ઋષિ, તપ તમારું સાચું હોય, કેટલા વર્ષોથી આ તમે સમાધિ કરો તો સમાધિ જો સાચી હોય ને તો અમારી આ બેન બાના કુખે શું આવશે? આ સ્ત્રીના ગર્ભથી સ્ત્રી દીકરો આવશે કે દીકરી? એટલું કહી દીધું. આંખ ખોલીને જોવે ત્યાં તો આજ યાદવના બાળકો મજાક કરી રહ્યા છે. સ્વાંગર નાટ કરે છું, હાથમાં પાણી લઈને શ્રાપ દીધો કે હે યદુકુળ બાળકો જાઓ, તમે મારી સમાધિ હાચી ખોટી ના પારખા કરવા માટે મજાક કરી. મારા સમાધિ ઉપર, મારા તપ ઉપર તમે શંકા કરીને માટે જાઓ. તમારી આ બેનબા છે ને એના કુખે દીકરો નો આવે, દીકરી નો આવે, પણ જે આવશે ને એ આખા યાદવ કુળનો સંહાર કરશે. એ બાળકો ધ્રુજી ગયા, એ બાળકો એમ કહેવાય ગભરાઈ ગયા. તપેલી પેટમાં બાંધેલી કાઢી જ મોટા પથરાઓ મારી કાસાના પાત્રનો જેનો ભૂકો કરી દીધો, ખાંડી નાખી, દરિયામાં ફેંકે. પણ ઘટના બની જોજો. આ શ્રાપને સિદ્ધ કરવા માટે દરિયામાં જેવી જી તપેલી મુસળ એમ કહેવાય નાખે તો તે સમયે એક માછલી એને ગળી જાય. ઈ માછલી એક દિવસ જાળ નાખનારો જરા નામનો પારઘીના હાથમાં આવે અને જરા નામનો પારઘી ઈ માછલીને કાપે ને એમાંથી જળ હલતો પદાર્થ જોવે કે આ કોને ખબર કી ધાતુ હશે? પણ જળ હલતો પદાર્થની ધાતુ ઈ તપેલી બાંધેલો ચૂરણનો ભૂકાનો કટકો હતો. એમાંથી એક હળમુસળ બનાવી તીર કામઠું. અને આપણા જ ગુજરાતમાં પ્રાચીના પીપળા પાસે પ્રાચી તીર્થની અંદર જરા નામનો પાણકી તીર કામઠી મૃગલાઓ રમવા આવે. અહીંયા ભગવાનની છેલ્લી લીલા હવે કરવાની છે, ખબર પડી. લખાણા જરા નામના પારકીને એને સમજાણું નક્કી મૃગલું આવ્યું. મૃગલું સમજીને અતિસંધાન કરી અને એક જેમ કહેવાય તીરને છોડ્યું. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. જેદી ભીલે મારું બાણ ત્યારે કૃષ્ણ હતા બલવાન. ભીલે મારું બાણ ત્યારે કૃષ્ણ બલવાન હતો. મારો કનૈયો પણ કોઈને નિમિત્ત કરીને ભગવાનને પણ ધરા ધામને છોડી જાય. ભગવાનનો ચરણ વિંધે એક જ તીર લાગે અને ભગવાનના હૃદયમાંથી પંચાયત રહેલો તત્વ અગ્નિ, તેજ, વાયુ, આકાશ, પૃથ્વી, પંચાયત દેહ એનું દિવ્ય તેજ